ખ્યાતિ હોસ્પિટલ કેસમાં વીમા કંપનીઓની તપાસની જાણકારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 વીમા એજન્ટની પૂછપરછ હાથ ધરાઈ છે। હોસ્પિટલના સંચાલકો અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અધિકારીઓ વચ્ચેની ભૂમિકા અંગે પણ પૂછપરછ થઈ રહી છે। છેલ્લા 2 દિવસથી સતત વીમા એજન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઓપરેશનના બિલ પાસ કરાવવા સહિતની મંજૂરીમાં એજન્ટ સામેલ છે કે નહીં તે અંગે તપાસ થઈ રહી છે। આવનારા દિવસોમાં વીમા એજન્ટ વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 3 વીમા એજન્ટની પૂછપરછ કરાઈ રહી હોવાની માહિતી સામે આવી રહી છે। સવાલો અનેક છે, શંકાઓ અનેક છે અને તેને જ લઈને અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। વીમા એજન્ટની શું ભૂમિકા રહેતી હતી અને મંજૂરી સહિતની કામગીરીમાં તેઓનો શું રોલ રહેતો હતો એ સવાલ છે। વધુ વિગતો મારા સંવાદદાતા હરીન માત્રવાડે આપી રહ્યા છે। જી હરીન। બિલકુલ, જે ખ્યાતિ બોગસ ઓપરેશન કેસનો મામલો છે ને તેમાં અત્યારે એક ડોક્ટર સહિત 5 જે આરોપીઓ છે તેની ધરપકડ થઈ ચૂકી છે। અલગ અલગ વિભાગોની ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરી રહી છે। ખાસ કરીને થોડા દિવસ પહેલા ડોક્ટર્સને પણ બોલાવવામાં આવ્યા હતા। પીએમજેએવાય યોજના સાથે સંકળાયેલા ડોક્ટરની પૂછપરછ કરી હતી ને ત્યારબાદ હવે સામે આવ્યું છે કે વીમા એજન્ટો છે તેની પણ અમુક ભૂમિકાઓ છે તે આમાં રહેલી છે। એટલે કે હવે 2 દિવસથી ક્રાઇમ બ્રાન્ચ છે અલગ અલગ 3 થી 4 જેટલા વીમા એજન્ટો છે તેની પૂછપરછ કરી રહી છે। તેમાં શું ખુલાસા થાય છે? મહત્વનું છે કે વીમા એજન્ટોનો શું રોલ છે, કેમ કે તાત્કાલિક ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી મંજૂરી મળી જતી હતી અને રૂપિયા જમા થતા હતા। આ દરમિયાન જે વીમો મળતો હતો, જે પ્રાઇવેટ કંપની હતી, 3 અલગ અલગ કંપનીઓ છે કે તેમની જે પીએમજેએવાય અને સમગ્ર ઓપરેશન છે તેમાં આ સમગ્ર પ્રક્રિયા છે તેનો ભાગ રહેલી છે ને તેને જ આધારે હવે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ વીમા એજન્ટોની પૂછપરછ કરી છે ને આવનારા દિવસોમાં જો તેમનો કોઈ રોલ સામે આવશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલ હરીન, આભાર તમામ માહિતી બદલ। જોઈ રહેશે કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં શું વિગતો સામે આવે છે।